નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે રથયાત્રાના દિવસે ક્યાં ક્યાં વરસાદ પડશે, કેટલા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત રાજ્યમાં હવામાનને લઈને ફરી એકવાર મહત્વની આગાહી સામે આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે, તેમજ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાત તરફ ઓફશોર ટ્રક સક્રિય થતાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે, જ્યારે હવામાન વિભાગે આજે અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે, જો કે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ ઝડવા ઝાપટા પડવાની પણ શક્યતાઓ છે। રાજ્યના ઉત્તર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં સારો વરસાદ થઈ રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને વિવિધ એલર્ટ પણ જાહેર કર્યા છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।